મિત્રો, તમે જાણો છો શિયાળામાં આ ફળોનું સેવન કરવાથી તમને ચમત્કારિક લાભ થશે. તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. શિયાળામાં વિટામિન સીથી ભરપૂર ફળોનું વધારે સેવન કરવું જોઈએ. તો આપણે આજ વિડીયોમાં જોઈશું કયા કયા ફળ આવે છે. શિયાળામાં લોકોને હૃદયથી લઈને શરીરનો ખૂબ ખ્યાલ રાખવો પડતો હોય છે. ખાવાની આદતથી લોકો તેમના હૃદય અને શરીરને મજબૂત બનાવે છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે લોકો શિયાળામાં ખાવા પીવા પર વધુ ધ્યાન આપતા હોય છે અને હકીકત જોઈએ તો રાખવું પણ જોઈએ. તો આ વિડીયોમાં જોઈશું કયા કયા ફળ છે જે તમે શિયાળામાં ખાઈ શકો છો. એક્સપર્ટના કહેવા પ્રમાણે શિયાળામાં વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન વધારે કરવું જોઈએ, જેમ કે સંતરા, માલ્ટા, લીંબુ, મોસંબી વગેરે લઈ શકાય. તેમના કહેવા પ્રમાણે સવારે નવશેકું એટલે કે હુંફાળું પાણી પીવું જોઈએ, તેમજ લીંબુનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવું જોઈએ. લોકોને શિયાળામાં બેલેન્સ ડાયટ લેવું જોઈએ. સૂપનો વધારે સેવન કરવો જોઈએ અને ખાટા ફળો વધારે પ્રમાણમાં લેવા જોઈએ, એ પણ શિયાળામાં ખાસ, જેથી તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે. કઈ કઈ ચીજોનું સેવન કરવું ન જોઈએ. એક્સપર્ટના કહ્યા પ્રમાણે શિયાળામાં લોકોને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. તેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. ઠંડીના કારણે લોકોની એક્ટિવિટી ઓછી થઈ જાય છે, જેના કારણે મોટાપા વધી જાય છે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે સતત એક્ટિવિટી ચાલુ રાખવી જોઈએ, જેમ કે કસરત અને યોગા પણ જોડે કરવા જોઈએ. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.